તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 અંતર્ગત વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તે અંતર્ગત આજે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે કે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ વિશે સમજીશું. સૌપ્રથમ તો ક્વોન્ટાનો અર્થ શું થાય? ક્વોન્ટા એટલે એક ચોક્કસ પ્રકારનો જથ્થો. એટલે અહીં કંઈક જથ્થાની વાત છે. એટલે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે વિદ્યુતભારના ચોક્કસ જથ્થા વિશેની કંઈક વાત છે. આ જથ્થો કેટલો અને તેનું શું થાય તે વિશે સમજીએ. તો અગાઉ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે અને તેના ઉપરથી એવું આપણે પ્રસ્થાપિત થયું છે કે બધા મુક્ત વિદ્યુતભારો ઈ વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. એટલે કે અહીં ઈ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને તેનો પૂર્ણ ગુણાંક, આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઈ શું છે અને એન શું છે? પૂર્ણ ગુણાંક એન છે, એટલે કે ધન હોય કે ઋણ હોય ગમે તે હોઈ શકે છે. જ્યારે ઈ છે તે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરના વિદ્યુતભારનું મૂલ્ય છે, જેનું મૂલ્ય 1.602192 × 10⁻⁻19 કુલમ જેટલું હોય છે. જો આના પરથી આપણે સૂત્ર બનાવીએ તો કુદરતમાં મળતા બધા જ વિદ્યુતભારો ઈના પૂર્ણ ગુણાંકમાં હોય તો કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુતભાર એટલે કે ક્યુ એ એની જેટલું મૂલ્ય ધરાવે. આમ ક્યુ બરાબર એન ઈ એ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને એટલે એક ચોક્કસ જથ્થાને દર્શાવે છે કે આ સિવાયનો વિદ્યુતભારનો જથ્થો શક્ય નથી. જેમ કે આપણે 1.6 × 10⁻⁻19 કુલમ અથવા તેના પૂર્ણ ગુણાંકમાં જ આ જથ્થો શક્ય છે. હવે જો વિદ્યુતભાર ઋણ હોય કે ધન હોય, એ બે પ્રકાર વિશે આપણે જાણીએ છીએ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -E તરીકે લઈશું અને પ્રોટોન પરના વિદ્યુતભારને આપણે +E તરીકે લઈશું. વિદ્યુતભારો હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે અને આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે ક્વોન્ટમીકરણ થતું હોય તેવી કેટલીક ભૌતિક રાશિઓ વિશે આપણે અગાઉ જાણીએ પણ છીએ અથવા હવે જાણીએ. જેમ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય. પછી આપણે સૌ જાણીએ છીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જે ઉર્જા સ્તરોમાં રહેલા હોય છે તે ચોક્કસ ઉર્જા સ્તરમાં જ રહેલા હોય છે. એટલે કે આવા ઉર્જા સ્તરોની ઉર્જા પણ ક્વોન્ટાઇઝ્ડ હોય છે. આવા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન પણ એક ચોક્કસ જથ્થામાં હોય છે. એટલે આ વીજભારનું પરમાણુમાં ઉર્જા સ્તરોની ઉર્જા, કોણીય વેગમાન વગેરે તેના ક્વોન્ટાઇઝેશન કહેવાય. એટલે ચોક્કસ જથ્થામાં જ શક્ય છે આ રાશિઓ. એ જથ્થા સિવાયની રાશિઓ શક્ય જ નથી. જેમ કે આપણે કોઈ એક વસ્તુ બજારમાં લેવા જઈશું. દાખલા તરીકે આપણે બજારમાં સાબુ લેવા ગયા છીએ તો આપણે શું કહીશું કે ચલો મને 1 સાબુ આપો, 2 સાબુ આપો, 5 આપો, 10 આપો. પણ આપણે એવું નહીં કહી શકીએ કે મને 2.5 સાબુ આપો. એટલે આ શું થયું? એક ચોક્કસ પ્રકારનો જથ્થો જ આપણે મળી શકશે. જ્યારે દાખલા તરીકે આપણે જમવા બેઠા છીએ અને આપણે શ્રીખંડ ખાવું છે તો આપણે શ્રીખંડ કેટલું લઈશું? 100 ગ્રામ લઈ શકશું,
105 ગ્રામ લઈ શકશું, 101 ગ્રામ લઈ શકશું, અથવા એક આખી ચમચી કે થોડુંક પ્રમાણ ઓછું વધુ ગમે તેટલું કરી શકશું. તો આ જથ્થામાં તેનું ક્વોન્ટાઇઝેશન નથી. પણ આપણે સાબુ લેવો છે કે નોટબુક લેવી છે કે બોલપેન લેવી છે, તો આ એક ચોક્કસ જથ્થામાં જ આ વસ્તુ આપણને મળે છે. એને આપણે જો કે અગાઉ આગળની રીતે આપણે સમજીશું. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું સૌ પ્રથમ સૂચન ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનના પ્રયોગો દ્વારા કર્યું હતું. અને 1912માં મિલિકાન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે તે દર્શાવ્યું છે. અને વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ નામના વૈજ્ઞાનિકના માં કુલમ, પણ તેનો પ્રથમ અક્ષર કેપિટલ સી આપણે લખીએ છીએ. હવે કુલમની વ્યાખ્યા પણ આપી શકાય તેમ છે. આપણે ક્યુ બરાબર આઈટી પરથી આપણે આ વ્યાખ્યાને પણ સમજી શકીએ કે જો કોઈ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય અને 1 સેકન્ડમાં આ વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો તે તારમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ છે તેમ કહેવાય. જો કે આ 1 કુલમ ખૂબ મોટો એકમ છે, જે આપણે પછી એક ઉદાહરણ દ્વારા સમજીશું. પણ અત્યારે તમને થોડી માહિતી તેની આપી દઉં કે -1 કુલમ વિદ્યુત ભારમાં લગભગ 6.25 × 1018 ઇલેક્ટ્રોન હોય છે. તમે જોઈ શકો છો કે 10⁻18 એટલે 6.25 પછી કેટલા શૂન્ય તમે વિચારી શકો છો. એટલે આ ખૂબ મોટા એકમને બદલે વ્યવહારમાં નાના એકમો વપરાય છે, જેમ કે માઇક્રો કુલમ, મિલી કુલમ, જેના સંબંધો વિશે આપણે જાણીએ છીએ કે 1 માઇક્રો કુલમ બરાબર 10⁻⁶ કુલમ અને 1 મિલી કુલમ બરાબર 10⁻³ કુલમ. હવે આપણે એ સમજીએ કે કોઈ એક પદાર્થ વીજભારિત છે તો કાં તો તે ધન વિદ્યુત ભારિત હશે, કાં તો તે ઋણ વિદ્યુત ભારિત હશે. ધન વિદ્યુત ભારિત હશે તો પ્રોટોન અને ઋણ વિદ્યુત ભારિત હશે તો ઇલેક્ટ્રોન. તો ધારો કે કોઈ એક પદાર્થમાં N1 જેટલા ઇલેક્ટ્રોન છે અને N2 જેટલા પ્રોટોન છે. એટલે કે આપેલો વીજભારિત પદાર્થ N1 ઇલેક્ટ્રોનનો અને N2 પ્રોટોનનો બનેલો છે. તો પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણના નિયમ પ્રમાણે Q બરાબર એની પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા N1 અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -E એટલે N1E ઇન્ટુ માઇનસ પ્લસ N2E એટલે પ્રોટોનની સંખ્યા થઈ ગઈ. જો આને સાદુરૂપ આપીએ તો બરાબર N2 - N1 ઇન્ટુ બ્રેકેટ E. અહીં આપણે જાણીએ છીએ કે N1 અને N2 તો પૂર્ણાંકો છે. તો N1 અને N2 જો પૂર્ણાંક હોય તો N2 - N1 પણ પૂર્ણાંક જ મળે. હા, તે ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે, અથવા N1 અને N2 સરખા હોઈ શકે તો શૂન્ય આવશે. આમ Q બરાબર કોઈ પૂર્ણાંક ગુણ્યા E, એટલે કે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભારનો વધારો અથવા ઘટાડો Eના સ્ટેપમાં જ થઈ શકે. આ સિવાય શક્ય જ નથી. અને આપણે Eનું મૂલ્ય તો જાણીએ છીએ, 1.6 × 10⁻19 કુલમ છે. આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે ને આપણે બે રીતે વિચારી શકીએ છીએ, માઇક્રોસ્કોપિક લેવલે અને મેક્રોસ્કોપિક લેવલે. હવે જો સૂક્ષ્મ સ્વરૂપ એટલે કે માઇક્રોસ્કોપિક લેવલે આપણે આ વિચારીએ તો ક્વોન્ટમીકરણને અવગણી નહીં શકાય. દાખલા તરીકે આપણે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર જ્યારે દશકો કે પછી શતકોના સ્વરૂપમાં હોય તો અહીં વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને આપણે અવગણી નહીં જ શકીએ. પરંતુ
જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર મેક્રોસ્કોપિક એટલે કે સ્થૂળ સ્વરૂપે હોય ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની અસર આપણને ખાસ જણાતી નથી. આ વસ્તુને આપણે એક બે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે આપણે એકબીજાની નજીક ટપકા કરેલી એક લાઈન વિચારો. લાઈનમાં ટપકા કરેલા છે. હવે જો આ લાઈનને આપણે નજીકથી જોઈશું તો દરેક ટપકું આપણને એકબીજાથી દૂર દેખાશે, એટલે કે બે ટપકા વચ્ચે આપણને અંતર દેખાશે. પરંતુ જો આ જ લાઈનને આપણે દૂરથી જોઈશું તો આ ટપકા એકબીજાની નજીક દેખાશે અને એટલા બધા નજીક દેખાશે કે તેમની વચ્ચેનું અંતર આપણે ખબર જ નહીં પડે, એટલે કે તે એક સળંગ લાઈન દેખાશે. તો તમે જોઈ શકો છો વસ્તુ એકની એક છે, નજીકથી અથવા દૂરથી. આમ નાના નાના ઘણા વિદ્યુતભારોને એક સાથે લઈએ તો તે સતત વિદ્યુતભાર આપણને જોવા મળશે. આવી જ વસ્તુને આપણે બીજી કેટલીક વસ્તુ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ પદાર્થ છે. મેં આ ઉદાહરણને ટેબલનું સ્વરૂપ આપ્યું છે કે જેથી સમજવામાં આપણને ખૂબ જ સરળતા રહેશે. કોઈ પદાર્થ પર વિદ્યુતભારની સંખ્યાને n વડે દર્શાવીએ છીએ આપણે, અને વિદ્યુતભારના મૂલ્યને ne વડે દર્શાવીએ છીએ. તો ધારો કે વિદ્યુતભારની સંખ્યા 1 છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, પણ આપણે અહીં મૂલ્ય તરીકે લઈશું, એટલે ઋણ નિશાનીને અવગણીશું. તો તે પદાર્થ પર વિદ્યુતભાર કેટલો? તો 1 ગુણ્યા E જેટલો, એટલે કે 1.6 × 10⁻⁹ કુલમ જેટલો. પણ ધારો કે તેમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે 2 વીજભાર છે, તો વિદ્યુતભાર કેટલો? તો 3.2 × 10⁻⁹ કુલમ જેટલો. પછી 3 વીજભાર હશે તો 4.8 × 10⁻⁹ કુલમ. પછી 10 વિદ્યુતભાર હશે તો 1.6 × 10⁻18 કુલમ. તમે એક અહીં ખાસ વસ્તુ ઓબ્ઝર્વ કરી શકો છો અથવા તારણ ઉપર આવી શકો છો કે કોઈ પણ પદાર્થ પર વીજભારનું મૂલ્ય છે ને 1.6 × 10⁻19 કુલમના પૂર્ણ ગુણાંકમાં જ મળે છે. આનો અર્થ એવો કહી શકાય કે કોઈ પદાર્થ પર વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ અને 3.2 × 10⁻19 કુલમની વચ્ચે સંભવી શકે નહીં. એનો અર્થ કે 1.8 × 10⁻19 કુલમ વિદ્યુતભાર કોઈ પદાર્થ પર હોય જ નહીં, કારણ કે ક્વોન્ટમીકરણના નિયમ પ્રમાણે એ શક્ય જ નથી. જો આ જ વસ્તુને આપણે આગળ વિચારીએ તો ધારો કે વીજભારની સંખ્યા 10 છે, 100 છે, 1000 છે, 10⁻19 જેટલો વીજભાર છે, તો તેના પર વીજભારનું મૂલ્ય કેટલું હશે? તો 1.6 કુલમ જેટલું. હવે મિત્રો, અહીં તમે એમ વિચાર આવશે કે અહીં તો 1.6 કુલમ આવે, અપૂર્ણાંક સંખ્યા છે, આમ કેમ? એ ફાઇનલ અપૂર્ણાંક સંખ્યા ભલે છે, પણ તમે આગળ જોઈ શકો છો કે 10⁻19 × 1.6 × 10⁻19 નો મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર છે, જેનું અંતિમ પરિણામ 1.6 મળે છે. મેં અગાઉ પણ સમજાવ્યું કે નાના વિદ્યુતભારોમાં વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી નહીં શકાય, પણ મોટા વિદ્યુતભારના મૂલ્યો માટે આ ક્વોન્ટમીકરણ ખાસ અસરકારક નહીં દે. હવે આ જ વસ્તુને આપણે બીજા અસંખ્ય ઉદાહરણ દ્વારા સમજી શકીએ, જેમ કે લખોટીનું ઉદાહરણ આપી શકાય, પેન્સિલનું ઉદાહરણ આપી શકાય. દાખલા તરીકે આપણે 10 પેન્સિલ લઈએ છીએ અને કોઈ એક લાઈન દોરી એના પર આપણે થોડા થોડા અંતરે 10 પેન્સિલ મૂકી દઈએ છીએ.
લાઈન પર સમગ્ર પેન્સિલ રહે તે રીતે બે પેન્સિલ વચ્ચે થોડું અંતર રાખીએ છીએ. હવે જો આવી 10 પેન્સિલને આપણે નજીકથી જોઈશું તો તમને ખ્યાલ છે કે બે પેન્સિલ વચ્ચે અંતર દેખાશે જ, પણ દૂરથી જોઈશું તો જરા વિચારજો. આ તો 10 જ પેન્સિલ છે, દશકના ક્રમમાં છે, પણ ધારો કે આવી આપણે હજારો લાખો પેન્સિલને અમુક અંતરે રાખીને બધી જ પેન્સિલ એકસાથે જોવી છે તો તે આપણને સળંગ લાઈન જ દેખાશે. તો મિત્રો, આ રીતે વીજભાનું ક્વોન્ટમીકરણ આપણે કેટલાક ઉદાહરણ દ્વારા, વ્યાખ્યા દ્વારા, સૂત્ર દ્વારા સમજી શકીએ છીએ. હું આશા રાખું છું કે આપણને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સારી રીતે સમજાયું હશે. હવે આવા થિયરી આધારિત કેટલાક આપણે ઉદાહરણો જોઈએ. જેમ કે ઉદાહરણ 1.2, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? જો મિત્રો, આ ઉદાહરણને આપણે બે રીતે સમજવાનું છે. એક તો જે પ્રશ્ન પૂછ્યું છે કે કેટલો સમય લાગશે તે સમજવાનું છે, અને એ સમયનો જવાબ આપ્યા પછી આપણે એ વિચારવાનું છે કે આ સમય થોડો બહુ મોટો નથી, એનું તારણ આપણે સમજવાનું છે. 1 કુલમ વિદ્યુતભાર સાથી મોટો છે તે પણ આપણે સમજી શકશું. ચાલો આપણે સમજીએ. હવે 1 સેકન્ડમાં પદાર્થમાંથી 10⁹ ઇલેક્ટ્રોન બહાર જાય છે, અને 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 10⁻19 કુલમ છે. એટલે 10⁻19 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થાય? તો આપણે જાણીએ છીએ કે Q બરાબર એની પરથી આપણને મળશે 1.6 × 10⁻10 કુલમ. આમ પદાર્થ પર 1.6 × 10⁻10 કુલમ વિદ્યુતભાર જમા થવા લાગતો સમય આપણને 1 સેકન્ડ મળે. તો 1 કુલમ જેવો વિદ્યુતભાર જમા થવા લાગતો સમય કેટલો? ચાલો સમજીએ. તો 1 કુલમ × 1 સેકન્ડ છેદમાં 1.6 × 10⁻10 કુલમ. જો આને આપણે ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણને આનો જવાબ મળે છે 0.625 × 10⁻10. પણ સાયન્ટિફિક મેથડ પ્રમાણે આપણે લખીશું તો 6.25 × 10⁹ સેકન્ડ. સેકન્ડના સંદર્ભમાં સમજીએ એના કરતાં જો વર્ષના સંદર્ભમાં આ વસ્તુને આપણે સમજશું તો આપણને આ સમય વિશે ખબર પડશે કે આ સમય કેટલો નાનો કે કેટલો મોટો છે. એટલે આપણે સેકન્ડને વર્ષમાં ફેરવીએ તો તમને ખ્યાલ છે કે 1 વર્ષના 365 દિવસ હશે, એના 24 દિવસ થશે. એક દિવસમાં તમને ખ્યાલ છે કે 60 × 60 એટલે કે 3600 સેકન્ડ બીજી થશે. એટલે કે આપણે 60 × 60 × 24 × 365 વડે આપણે જો સેકન્ડને ભાગફળ લઈ ભાગાકાર કરીએ તો આપણને વર્ષમાં જવાબ મળે. એટલે કે આ વર્ષમાં જવાબ આપણને મળે છે 198 વર્ષ. એટલે સમય આપણને લગભગ 198 વર્ષ. એટલે આપણે એમ કહી શકીએ કે નજીકના પૂર્ણાંક તરફ નજર નાખીએ તો લગભગ 200 વર્ષ. એટલે કે કોઈ પદાર્થ પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર જમા થવા માટે લગભગ 200 વર્ષ લાગે છે, જો તે પદાર્થ દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરતો હોય તો. તો આપણે કહી શકીએ કે આ 1 કુલમ વિદ્યુતભાર ખૂબ જ મોટો એકમ છે, અથવા આપણે સાબિત પણ કરી શકીએ છીએ, સમજી પણ શકીએ છીએ.
કારણ કે 198 એટલે કે 200 વર્ષ કોઈ નાનો સમય નથી. હવે આ જ વસ્તુને આપણે થોડુંક અલગ રીતે પણ બીજું સમજીએ. દાખલા તરીકે તમને એક ગ્લાસ દેખાય છે જે પાણીથી ભરેલો છે. હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અથવા ઋણ વિદ્યુત ભારો હશે. ચલો તો આ જ વસ્તુને આપણે ઉદાહરણ 1.3 દ્વારા સમજીએ, જેની રકમ એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે. તો મિત્રો, એક પ્યાલા પાણીનું દળ કેટલું, તો તમને ખ્યાલ છે કે પ્યાલો તો નાનો કે મોટો ગમે તેટલો હોઈ શકે. તો ચલો આપણે 250 ગ્રામ પાણીનું દળ ધારીએ છીએ. એટલે હવે આપણે 250 ગ્રામ પાણીમાં કેટલા ધન કે ઋણ વિદ્યુત ભારો હશે તેવું ગણવાનું છે. અને મિત્રો, જો આપણે 250 ગ્રામના બદલે બીજું દળ ધારીશું તો આપણો જવાબ જુદો આવશે. હવે પાણીનો એક અણુ, જેને આપણે રાસાયણિક રીતે H2O કહીએ છીએ, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 8, એટલે કે ટોટલ 10 ઇલેક્ટ્રોનો છે. અને પાણીનો અણુભાર કેટલો છે? 18. એટલે 1 મોલ પાણીનું દળ આપણું 18 ગ્રામ થાય. આમ 1 મોલ એટલે કે 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા આપણે નિયમ પ્રમાણે જાણીએ છીએ કે એવોગેડ્રો અંક જેટલી જ હોય, એટલે કે 6.02 × 10⁻23 જેટલી હોય છે. તો આપણે સમજવા પ્રયત્ન કરીએ કે 1 મોલ અણુઓની સંખ્યામાં વિદ્યુતભાર કેટલો હશે. હવે આપણે જાણીએ છીએ એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય છે, તો એવોગેડ્રો અંક સંખ્યામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આ બહુ સરળતાથી આપણને ગુણાકાર મળશે. 6.02 × 10⁻24 ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર હશે. હવે આપણને 18 ગ્રામ પાણીમાં કેટલો ઋણ વિદ્યુતભાર મળ્યો? બરાબર, 6.02 × 10⁻24 × 1.6 × 10⁻−19 કુલમ. કારણ કે વિદ્યુતભાર Q બરાબર N ઇચ થશે. તો આપણે વિચારીએ કે એક ગ્લાસ પાણી એટલે કે 250 ગ્રામ પાણીમાં ઋણ વિદ્યુતભાર કેટલો હશે? તો જો આપણે આને સાદુરૂપ આપીએ તો 6.02 × 1.6 × 10⁻5 × 250/18. તો આન્સર આવે છે 133.77 × 10⁻5, એટલે કે 1.34 × 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર. એટલે 1.34 × 10⁻7 કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર મળ્યો. પણ આપણે જાણીએ છીએ કે પદાર્થમાં તો હંમેશા જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. એટલે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનો જથ્થો સમાન હશે. એટલે આપણે જે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન કે ઋણ વિદ્યુતભારો હશે, તો ધન અને ઋણ વિદ્યુતભારો સમાન માત્રામાં હશે અને તેનું મૂલ્ય 1.34 × 10⁻7 કુલમ જેટલું હશે. તમે જોઈ શકો છો કે 10⁻7 10⁻7 કુલમ એટલે ખૂબ મોટો વિદ્યુતભારનો જથ્થો છે. તો આ રીતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો વિશે સમજ્યા. નમસ્તે.